કરીશું। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। એસબીઆઈ લૂંટ કેસમાં તપાસ તેજ કરવામાં આવી છે। લૂંટના મુખ્ય આરોપી શુભમ ઠાકુર પર હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે અને લૂંટનો મુદ્દામાલ રિકવર કરવા સમયે પોલીસ પર ફાયરિંગ કરતા ગુનો નોંધાયો છે। 8 આરોપીએ સુરતની એસબીઆઈમાં લૂંટને અંજામ આપ્યો હતો અને લૂંટ કરનારા 2 આરોપીની ધરપકડ કરાઈ છે। 6 આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિર્મલ, લૂંટ કરનારા 2 આરોપીની ધરપકડ થઈ તો 6 હજુ પણ ફરાર, શું અપડેટ? ચોક્કસથી કે જે સુરત શહેર ખાતે જે એસબીઆઈ બેંકમાં લૂંટ થઈ હતી અને લૂંટના આરોપીઓ ફરાર થઈ ગયા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે 2 આરોપીઓ છે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ધરપકડ કર્યા બાદ જે પંચનામું કરવાની પ્રક્રિયા કરવાની હોય છે, મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા હોય છે, એ પ્રક્રિયા કરવા માટે સુરત ગ્રામ્ય વિસ્તારમાં જ્યાંથી બાઇક મળી આવી હતી એ કન્યાસી ગામ ખાતે આરોપીને લઈને ગઈ હતી। ત્યાં જ્યારે આરોપીએ પોતાનો મુદ્દામાલ જે સંચાળેલો એ રિકવર કરી રહી હતી ત્યારે અચાનક ત્યાં કંટાળેલી બંદૂકથી તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું। ત્યારે પોલીસ તો બચી ગઈ હતી પરંતુ સ્વ બચાવમાં પોલીસ દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે આરોપી શુભમ ઠાકુર છે તેના પગ પર ગોળી વાગી હતી। હાલ તો તે સારવાર હેઠળ છે પરંતુ આ ઘટના સુરત ગ્રામ્યમાં બની હોવાથી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા પણ આ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે અને જે ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે અધિકારીઓની નિવેદનો લેવામાં આવી રહ્યા છે। હાલ તો જે આરોપીઓ છે આરોપીઓની તપાસ ચાલી રહી છે પરંતુ અન્ય 6 આરોપીઓ છે એ 6 આરોપીને શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી અને તેની તપાસ કરવામાં આવી રહી છે। જી નિર્મલ, આભાર।